લગ્નની વાત કર્યું ને તો અટાણે આટલા બહેનો બેઠા એટલે કહી દઉં કે દીકરી અને દીકરાનો ભેદ એક દી માનવ જાતને ભરખી જશે, વિચારજો. દીકરી જન્મે તો આખા ઘરમાં કોઈને બહુ હક નહીં, દીકરો જન્મે તો આખા ઘરને હનેપાત ઉપડી જાય, અમારે બાબુ આવ્યો, અમારે બાબુ આવ્યો, અમારે બાબુ આવ્યો. હું છે બાબુ આવ્યો છે, મૈણ હક પણ ગોઠવા નકર સિંદોર સોપડવો જોઈએ. સિંદોર સોપડવો જોઈએ એટલે મેં મારા કંપનીની ચેનલ જ નોખી હાલતી હતા. દીકરીને માના ઉદરમાં મારી નાખવાનું મહાન પાપ માનવ સમાજે કર્યું, આપણે કર્યું. એનું પરિણામ જ આપણા સંતાનો ભોગવે છે. ગુજરાતના સીમાડા વટીને મારે તમારે હગા ગોતવા જવા પડે છે. અને હજી તો ક્યાંય હક પણ તો થવાનું મેળ ન હોય ને, ક્યાંક કોઈક દીકરીનું છૂટું થયું હોય ને તો 3 જણા ફોન કરતા, હજી વાંધો હાલતો તો 3 જણા ફોન કરતા હોય, તમારી દીકરીનું છૂટું થાય કહેજો ને આપણે બાબો છે, અમારે બાબો છે, ક્યાં લઈ જાઓ. દીકરો અને દીકરીનો ભેદ એક દી માનવ જાતને ભરખી જશે. હું ઘણા વખત પ્રોગ્રામમાં કહેતો હું, અને ઘણા ઘીરે બહુ લોટકાય, બાઈને મારવા મળે, મારી હમ બોલે, મારી હમ બોલે, મારી હમ બોલે, તારી હમ ન બોલે. ઘઉંનો કટો ખલાવશે, ખાંડ નથી, ભૂકી નથી, તેલ નથી, છોકરા થીંગડાવાળા પાટણ પહેરીને ઊભી બજાર સીડે, તને કહેવાય નહીં કામે સીડ્યા. તારી હમ બાપુજી હમ હોત બોલવું પડે. આવો કામમાં કોઈ તો ક્યાં ભટકાયું. તા તો ઓલી કપલીનું સાવી ટાઈટ કરે. હા, કપલીનું ઠાકે જ નહીં. હે ભાઈ, અમુક કપલીનું જલમે નહીં, પ્રગટ થાય. એ કે તારી પત્ની, તારી વહુ, તારી મિસિસ, તારી બાયડી, તારી ઘરવાળી તારી હામું બોલે છે, વાઈફ તારી નાખની બે કે મરાય થોડુંક કાઢી મૂક. આ બંદાને તો શેની નગર રહેવા ન દઉં. એટલે તારા હાઠુભાઈ બનાવો છે, અમારું માંડ ગોઠવાનું. હાલા પાછા ગાંઠિયામાં લઈ જાઓ તારે મને. આ ખાસ ધ્યાન રાખજો યુવાન મિત્રો, 2 વાતનું, કે એક પહેલું તીર્થ મા બાપનું ચરણ છે, અને કોઈની સંગતથી આપણા ઘરમાં, આપણા દાંપત્ય જીવનમાં આગ ન લાગી જાય. આ ખાસ વિચારજો મિત્રો, આ વિચારવાની બહુ જરૂર છે, અટાણે બહુ જરૂર છે એવું ભાઈ. અને મારી માતાઓને વાત કરું કે હે માતા, તમારા દીકરી પરણીને હાહરે જાય તે તમે કરિયાવર કરોડો નો કરો, તમને મુબારક. પણ 2 સોનેરી શબ્દરૂપી કરિયાવરના 2 શબ્દો કહેજો કે દીકરી તું પરણીને હારે જાશો, ઠેકાણું ખૂબ સારું છે, તારે કામ નહીં કરવું પડે, પણ જીવનમાં એક વાત યાદ રાખજે, તારી માના વેણને તું કરિયાવર તરીકે સ્વીકારજે કે મારે થાય એટલું કામ કરવું પડે, મારે થાય એટલું કામ કરવાનું છે, હું કર્મયોગીની સંતાન છું. એક વાતનો એ ખ્યાલ રાખજે બેટા. અને બીજી વાત એ, ઠેકાણું બહુ સારું છે, માણાય ખૂબ સારા છે, કોઈ દી તારે દુઃખ નહીં થાય. અને 5 દી કોક દી સુખ દુઃખના દિવસો આવે ને તો સીતાજીના જીવનને યાદ કરીને તારી જિંદગીને જીવી જાયજે, તારા દુઃખને ભૂલી જાયજે. માં જાનકીને યાદ કરજે, એનાથી તો તારે કંઈ દુઃખ વધવાનું નથી ને બેટા. જાનકી 14 વર્ષ લગી પ્રભુ રામની સાથે ટાઢ તડકો વરસાદ વેઠે, પથ્થરના ઓશિકા કરીને હુવે, ઉપર આભ નીચે ધરતી. 14 વર્ષમાં જાનકી ભગવાન રામને એક ફરિયાદ નથી કરી, એક ફરિયાદ નહીં હો કે પ્રભુ મને ટાઈટ વાય છે, તડકો લાગે છે, વરસાદની ભીજાવ છું, અહીં કાંટા ને કાંકરા લાગે, એક ફરિયાદ નહીં. અટાણે એક દી ગેસ થઈ રહ્યો હોય તો કોક જાનકી હક ન ખાય. અટાણની જાનકી કોક લાગઠ ને, એ ભાઈ ગમીને ગેસ લેવો, હું નથી સુલો ફૂંકવાય, જોવેશ કેવા ટગર થઈ. પણ યાદ સમય નથી, એ બધો સમય વયો ગયો. ના હવે એમાં એ માપ છે આટલું, બસ. એ બધુંય થાત પણ થોડુંક મોડું થઈ ગયું. એ તો આપણે ક્યાં હજી ગુજરી જવાના છે, પાછા આવશું. આગળ વાત કરું તો વાત એ છે કે દીકરી આટલો ખ્યાલ રાખે કે સીતાજીએ 14 વર્ષ લગી દુઃખ સુખ સહન કર્યું, પણ કોઈ દી પોતાના પતિને ફરિયાદ નથી કરી. એટલે અટાણે ઘણા પુરુષો એમ કે ઘરવાળીને, સીતાજીનું જીવન જો, સીતાજીનું એમ રામનું હોત જો, હાલતા ચાલતા બુહોટ ચડાવી દે છે મારે, એમ રામનું હોત જોવું જોઈએ. 14 વર્ષમાં રામે પણ કોઈ દી જાનકીને અન્યાય નથી કર્યો. અટાણે તો ઘણા ઘેરે તો વળી વાતો શું કરે, હું તારી કાકીને ગાળે બેહારું ને ગાળે ઉઠાડું તો બહુ સુધારો થયો કાકા. સ્ત્રીને કોઈ દી ખરાબ શબ્દથી બોલાવી નહીં, ગાળી દેવી નહીં, એટલે ઘણાને ગમશે નહીં. હું પીગેલ લાગવું,
હમણાં હું એક ઠેકાણે કીર્તિદાન પ્રોગ્રામ આપતો હતો ને મેં કીધું સ્ત્રીને કોઈ દી ખરાબ શબ્દથી ન બોલાવવી, એ લક્ષ્મી છે. તો મને કે તો કામે શું કામ જવું જોઈએ? હે ભાઈ તમને કહું એટલે મેં કીધું પણ એ શક્તિનું રૂપ છે. મને કે તો પછી ખાવું શું કામ જોઈએ? તો એક જણો કે ગાળી ન દેવી તો હું, મને કે આરતી ઉતારું, પગ્યા લાગુ. હે ભાઈ એ સિંધે કામ કર્યા કરું. મેં કીધું એવું નથી, પણ સ્ત્રીને ખરાબ શબ્દથી ન બોલાવી. તમે 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ઉપનિષદો ઋષાઓ વાંચી લ્યો. ક્યાંય દેવ દાનવ માનવ રાજા મહારાજાએ ભક્તજનોએ સ્ત્રીને ખરાબ શબ્દથી બોલાવી હોય એવો એક દાખલો ન મળે. એટલે મારો કહેવાનો હેતુ એ છે કે આપણે સ્ત્રીને ખરાબ શબ્દથી શું કામ ન બોલાવીએ, એનો મારી પાસે જવાબ છે કે આપણે આપણી ઘરવાળીને ખરાબ શબ્દથી બોલાવશું તો આપણી બેન દીકરી કોકની ઘરવાળી છે એની શું હાલત થતી છે આટલું વિચારી તો વાણીમાં વિવેક વિચાર ને વિનય આવી જાય. એમાં બે મત નથી, પણ કપલીનું હક નથી લેતું. કઈક સમજ્યા? ઈ બહુ ને એ ભાઈ પહેલેથી સીતાજીને પૂછજો નહીં કે માં તમને આનંદ છે ને? એટલે સીતાજી મંદિરમાં છે ને ત્યાંથી એમ કે એ તો દીકરા પથ્થરની મૂર્તિમાં તમે અટાણે બિહારી છે હતી તેથી ક્યાં હક લેવા દીધું છે? હખર નહીં હો ભાઈ. અને બીજી એક વાત એ કહું કે ગમે એ કાર્ય કરો ને ભાઈ, સુખ અને દુઃખ આવવાનું છે. આ ગૌશાળાનું તમે કાર્ય સંભાળો છો, ખૂબ ગામનો સહકાર છે, ખૂબ સહયોગ આજુબાજુના ગામનો છે, ખૂબ જ બધાને ભાવ પ્રેમ છે, પણ એમાંય કોક દીક કોક વાત કરવા વાળા વ્યક્તિઓ તો હોય જ કે તમને ન ખબર હોય બધું આમ છે આમ. તો એ નથી વિચારવાનું. આપણે આપણું કાર્ય વિચારવાનું છે કે આપણને ઈશ્વરે માણસ થઈને મોકલ્યા છે ને આ સેવાનું કાર્ય તો એના હાથમાં આવે જેની માથે ભગવાનની કૃપા હોય એ જ સેવા કરી શકે. બાકી સેવા કરવી હોય તો ન થાય હો. પૈસા તમારે અહીં વાપરવા હોય તો ન વપરાય, પણ એથી આયલો આવતો હોય ને ત્યાં ફોન આવે ઘરેથી, ચાલો ચાલો જલ્દી ચાલો. પૈસા લઈને આવ્યો એ ડટા હો તો પાછો વયો જાય. ન વપરાય એ ભાઈ. ન ખાધું ન ખાવા દીધું, પારાથી આવી લૂંટી લીધું, મધમાખી મધ ખાય નહીં, ભેગું જ કર્યા કરે. સમજ્યા? ગલકાન ફૂલમાં લઈ આવે, રજકાન ફૂલમાં લઈ આવે, ગેહોડાના ફૂલમાં લઈ આવે, ગુલાબના ફૂલમાં લઈ આવે, મધ મને ભેગું જ કરવા. મધનું પોળું પાકી જાય ને કાંધું કહેવાય. બંધ કરું? તમે કીધું 5 મિનિટમાં આવી છે, ક્યાં આવું? તો હું મને કાનનું સારું છે, આંખનું મોડું પડી ગયું એમાં જો સાંભળી ગયું તો અહીં આવો તમે. અહીંયા આવો, હું આવું. અહીંયા આવો, ભીડો ભૂલો અહીંયા આવો. અમારે કીર્તિદાનની ફરમાઈશ છે ને, નકર મારે એ ભીંડો નહોતો કરવો. અહીં મારો બાપુ એની ફરમાઈશ છે, મારા મિત્રો છે. અને આવડા મોટા પોતે કલાકાર હોવા છતાં કોઈ દી એવું નથી વિચાર્યું કે હું કલાકાર છું. આ માણસની એક મહાનતા છે ને કે અમારે તો રોજ આ ધંધો રોજ એકબીજાને ભેગું થવાનું જોઈએ. કેટલાય મિત્રો આથી ઘણા બધા શેટા હોય તો હક ન ખાતા હોય, ઘણાએ તો ઓલી ખરલ સાટી ગયા જેવું થતું હોય. પણ આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં નહીં, આખા દેશમાં નહીં, દેશ વિદેશમાં આ વ્યક્તિની કેસેટો પોતાના પ્રોગ્રામ થાય છે, છતાંય ધીર ગંભીર અને પોતે માં ભગવતીના ઉપાસક છે અને જેટલું ધારે એ પ્રમાણે એને માં ભગવતી આપે છે. કીર્તિદાન એકવાર તાળીઓના ગગડાટથી વધાવી લઈએ. આ માણસ સરળ સ્વભાવ છે, સરળ સ્વભાવના મન કુટીલાય એ વ્યક્તિ છે. નકર ઘણા આ ફિલ્મી હીરા તો આના કરતાં 10 ગણા પૈસા દે છે. હે ભાઈ આમ 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 કઈ મળે રૂપિયા આવે લ્યો. હે ભાઈ ઓલું મરી ન ગયો કોઈ કેટલા લાખ રૂપિયા, કેટલા કરોડ. હે ભાઈ ઓલું વાંકા સૂકું થતું હાપોલિયાની જેમ. એ શું ઓલો એને કહેતા માઇકલ જેક્સન, એટલે વળસ ખાતા કરે પોડકાની જેમ. મરી ગયું હળું. હે મોગલ કૃપા નહીં, નવે દુર્ગાની કૃપા, શક્તિ કૃપા. અને શક્તિની તમારી ઉપર કૃપા છે એટલે તમારા હૃદયની માલિકો એનું પ્રેમ ભર્યું સ્થાન છે. કલાકાર તરીકે નહીં,
હા મોટી, હું એની ભેગો ગયો છું અને એ જમાડ્યા છે એ મુસલમાનને ઘેરે હો, તો એમ થાય કે આ માણસ ઇજ્જત મેળવી છે એમ, નકર તો કોઈક આમ કલાકાર મારે એવું આમ લાગે છે કે બધા જવું છે, તમે બધા આ ભીંડાની એની ફરમાઈશ છે ને, એટલે એક ભીંડાનો જોખ છે, જોખની પાછળ ખૂબ મોટો હેતુ છે, એટલે બેસજો 5 મિનિટમાં. આપણે ભીંડો તો શું છે, વઘારતા વાર શું લાગે, તા તો આવી જ ગયો છે, તઈ એમાં બનાવ્યો ભીંડો ગામમાં 7-8 વર્ષ પહેલા બનેલી ઘટના છે ભાઈ, તને કહું, તને કહું, બજારમાં બકાલાની રેકડી નીકળી, સમજ્યા, એમાં ઘીહોડા ને ગલકા ને ભીંડો ને તમે જોવો તો મરસા ને કારેલા ને ટમેટા બધી વસ્તુ સમજો ને. અને ભીંડો પણ સિંગું વેચની હો, કીર્તિદાન લાંબી વેચની સિંગું, લીલી સોમનામ કુણી માખણ આમ કરતા ભાંગી જાય હો, આમ કરે ને જો એ સિંગ મોઢાથી ભાંગે તો જ લેવાય, ન કરી તમારે ત્યાં ગળામાં હલવાય. ભીંડાનું એ માપ, એટલે આવડા કે શું ભાવ છે ભીંડાનો? ભાઈ હે ભાઈ શું ભાવ છે? 10 નો 500 લાય, અહીં નથી કોઈ નોટ, બધું સાફ, ખ્યાલ આ 10 લાય. ભીંડો આમ રૂમાલમાં લઈને હાલ્યો આવે બજારમાં, બધાને કહેતો આવે ભરેલો ભીંડો બનાવો, આવજો ખાવા, ભરેલો ભીંડો બનાવો. ઘીરે જઈને આમ પાણા ટકોરા માર્યા, છે ઘીરે ક્યાં ગઈ તમારી કોઈ હું છે, એટલે સમજવાનું ભઠ્ઠી ગરમ છે. એ હવે ખબર પડી જાય વાંધો છે કે કાંઈ નથી, આ ભરેલો ભીંડો બનાવો, ભીંડો છે આમ જો, ભરેલો ભીંડો બનાવજો. હા બનાવશું, હું જોવો ભરેલો ભીંડો બનાવશું. માથા કૂટે જ કીરા કરે, મગજ થઈ ગયો હાવ હળેલ જેવો. આવડા બજારે આવ્યો ને બાઈએ ભરેલો ભીંડો બનાવો, એટલે રસોડામાં ગઈને જોયું તો સીણાનો લોટ ન મળે. સીણાનો લોટ વિના કે ભરેલો ભીંડો થાય ને, એમાં કે ઘઉંનો લોટ તો હાલે નહીં. એટલે 3 દુકાન, નાનું એવું ગામ હો કીર્તિદાન, નાનું એવું ગામ, 3 દુકાન. એટલે કાકા બેઠા તો મોટી ઉંમરના, એટલે બાઈ ગઈ ને, કાકા એ કાકા શું છે? એ 250 ગ્રામ લોટ દો ને કાકા, તમારા દીકરાને ભરેલો ભીંડો ખાવો છે ને, એ તમારા દીકરા આવશે ને એટલે પૈસા આપી જાય. મારા દીકરાનો બાપ જન્મો તેદુનું બાકી છે, એટલે વો અમે બાકી નહીં દઈ, કે અમે ખોટું નહીં લગાડતા. પણ કાકા તમારા દીકરા દઈ જાય. અરે જન્મનો ખોટો છે, ન દઈ જાય. બીજી દુકાને ગઈ બાઈ, ત્યાં એના ઘરવાળાથી નાનો માણસ બેઠો હોય છે, એટલે એનો દેર થાય. એ ભાઈ 250 ગ્રામ સીણા લોટ દો ને, તમારા ભાઈને ભરેલું ભીંડું ખાવું છે ને, તમારા ભાઈ આવશે ને ત્યારે પૈસા આપી દે છે. હો 250 ગ્રામ લોટ આપો. કે મારો ભાઈ જન્મોથી 60માં માલ લઈ ગયા છે, એના પૈસા હજી નથી આવ્યા, એટલે ભાભી માલ નહીં આપી. બાઈનો મગજ મીનો સટકવા, સોટલી ખીતો મણી થવા. હો ત્યાંથી આગળ ગયા તો એક છોકરો બેઠો દુકાને, ત્રીજી દુકાને, એ છોકરા તાર કાકા આવશે ને તે પૈસા દઈ જાય, 250 ગ્રામ સીણા લોટ દે બેટા ને ભરેલો ભીંડો ખાવ. કે મારા કાકા છે જન્મના ખોટા, એ વ્યવહારના ખોટા છે, હું બાકી દેવાનું મારા બાપુજી ના પાડીશ. બાઈને મગજ હાવ સટકી ગયો. અભાગ્યાનું ઘર માંડ્યું ને આબરૂ જેવો સાટો નથી. ત્યાંના પાડોમાં એને કાકી રહેતા છે કુટુંબના, ત્યાં જઈને બાવણું ખખડાવ્યું, કાકી એ કાકી, કાકી માલિકોથી અવાજ આવ્યો, હું છે? કે કાકી 1 સાલિયો સૈણાનો લોટ દો ને, તમારા દીકરા આવશે ને લોટ લઈ આવશે તો દઈ જાવ, ઉછીનો 1 સાલિયો સૈણાનો લોટ આપો કાકી. કે પોર બાજરાને લઈ ગયા છો, એ પાછો નથી દઈ ગયા, સૈણાનો ન દો એટલે નથી દેવો, જાવ બહુ ખોટું નહીં લગાડતા હો. બાઈનું મગજ સટકી ગયો. આવીને ભીંડાની શીંગુના આમ કટકા ઊભા કર્યા, પાછા આમ આડા કર્યા, સીરિયા કરી નાખ્યા ને જેવું તેવું વઘારીને મૂકી દીધું. આ ભાગ્યાનું ઘર માંડ્યું 250 લોટ કોઈ દેતું નથી, અને મોટી મોટી જ બજારમાં ખીર્યા કરે છે.
ઓલો તો 11:30 બજારમાં આવેલો હવે આ ભરેલો ભીંડો છે આપણે લાલુ આવો એટલે ઓલા બધાને ખબર હોય ને કે ના તું ખાજે ને અમારે નથી આવવું ઘીરે જઈને મીણો એ તો નળે હાથ તો આવો આમ આમ હું આવી ગયો લાવો 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 જમવા લાય જમવા દે ભાઈ થાળી દીધી સાલિયું માલિકો શાકનું ભીંડાની બદલીમાં કટકા એટલે આવડા સાલિયા હમ ઘડીક જોવો ને ઘડીક બાઈ હમ જોવે આ કેમ ભરેલો નો કર્યો હે હું કે પણ લોટ નહોતો કાકા ત્યાં જવું હતું કે કાકાએ ના પાડી તમારા બાપજીને તે તમે કીધું પણ તો પણ જ આવું હતું કે એણે કીધું તમારે 60નો માલ લઈ ગયા બાકી પણ તો બધા છોકરાને પાસે આવું એણે કીધું મારો કાકો જન્મનો ખોર પણ તો કાકી પાસે ન જવાય કે કાકી કીધું પોર બાજારમાં લઈ ગયા એ પાછો નથી લઈ ગયા સ્વામિનાથ આજનું જમી લો કાલે ક્યાં ગોઠવશું તું મારી સામું બોલો મારી સામા જવાબ દેશ કે જવાબ નથી તમે કયો એનો ઉત્તર આપું છું એટલે મારી આબરૂ માથે કાકી છો તું કે આબરૂ હોય તો કા કરું એટલે તું મને શું સમજો જોરદાર આબરૂદાર કોઈ 250 લોટ નો દી એવા ખૂબ કુળવાન ખૂબ સારા એટલે તું એમની એટલે હું મારી હમું બોલો હાલો બડો લીધો બડો એટલે ભાઠો ભાઠો ધોકો હે ભાઈ હો બાઈને કે મારવા તોડ્યો ખહુર ઓલી બાઈને થયું કે ભાગ્યો મારશે મારું કપાળ ફોડી નાખશે હમણાં મારું મોત કરશે મારા નાના નાના છોકરા રતડી પડશે અને માને છોકરાથી જગતમાં બીજું કાંઈ વાલું ન હોય આવડા થોડું ખવડાવડું થોડું આ મારો કે ભાઈ આમ આડો હાથ દઈ દો આ હાથી તો આ માર્યો ધોકો હવે બાય લોટકી ખૂબ કારણ કે શેણાનો લોટ ન હોય એટલે ઘરમાં ખોરાકનું તો માપે ન હોય 35-38 કિલો વજનદાર હો ભાઈ ઠીકા ઠીક અને હરિયા જેવા હાડકા ને હાડકું ભાંગી ગયું ને હાડકું ભાંગે એટલે જ્યાંથી હાથ ભાંગે પગ ભાંગે આંગળી ભાંગે જ્યાંથી ભાંગે ત્યાંથી લબડી રહ્યા અને આમ હાથ ભાંગી ગયો આમ હાથ મીનો ટીંગાવા અને પછી બાઈના મગજની કુંડલી સટકી ગઈ ઉપરની તાળવાની હાવ આજે બ્રહ્મરંધ્રની કુંડલીથી સટકી ગઈ હાવ માર્યા ભાગ્યા માર આ એક ભાંગ્યો ને બીજો ભાંગ તને નિરાશ થાય જઈ હોય તે દોટું કાઢે કામા કૂટ્યો ભરેલો ભીંડો ખાવો ખા ભીંડો ભાંગી નાખ્યો હાથ અભાગી જોવેશ કેવો ટગર ટગર નીંભરો એટલે વિલાયથી હળવું જાજુ લાગી ગયું લાગે છે એટલે કે આમ જો આમ હાથ હલાવી તો કળ સડી ગઈ કળ સડી ગઈ છે કે આ ટીંગાય છે હાથ કળ સડી ગઈ છે કામા ખૂટો બાયડી માથે હફૂરો દોટું કાઢે હજી તો 8 દી પહેલા મારી ત્યાં ધોકો નાખ્યો ખા ભીંડો ઉલાલે થયું ભાઈરે કરી આ બપોરે રાંધ્યું હતું આ ટોળું એક છોકરાનું હાજે કોણ ખવડાવશે ગરીબ માણસ શું લાંબી વાત હોય એટલે કે હાલ દવાખાને નથી આવું દવાખાને મારા રોટલા કહીને છોકરાના કહી તને ખબર પડે ભીંડો ખાવો તેવડ વિનાનો તો એની પાછળ ખૂબ મોટો હેતુ છે એટલે ઓલો કે દવાખાને નહીં આવે તો ઘાણી થાય એને યુક્તિ કરી આદમી હોશિયાર હોય સમજ્યા બાયુને એમ છે કે એને ખબર નથી પડતી બાયુ સહી હોય ત્યાંના ઘરવાળાને એમ કે તમે હાવ ભોળા છો ભોળો નથી છેતરવાની શરૂઆત તાર ઘીરેથી જ કરીશ આપણે તો બધું નાખ્યું ક્યાંય જગ્યા જ નથી બધું આમનમ જ છે આમનમ જ લાયક થોડાક દી તો પણ ફેરવે ચાલ બેસી જા તાજામાં ખૂબ છેતરાય આ ગઢિયા છે ને વડીલો એને વંદન કરવા પડે બહુ બુદ્ધિશાળી 10 વર્ષ અગાઉ હક પણ કરે અને 10 વર્ષ હાડા દી આવે ને તૂટલા સડા લઈ આવે ને હાંધીને દાબી આવે ને 2 દી રોકાય ખબર પડે કે આ રાખવા જેવું હક પણ છે કે નથી એમ એને વંદન કરવા પડે આપણે તરસ સીપડીના બી 15 દીમાં તમે પાવડર હું હોય આપણને શું ખબર પડે ભાઈ
અને છોકરો જોવા જાય એટલે હા પાડી ન જાવે એને ખબર છે, જો સેટકું તો ગયો. 15% વળી જોવે આમ કે ના નહીં ચાલે, વેટ વધુ છે ને એમ નહીં ચાલે, ને અભ્યાસ ઓછો છે ને આંખું ત્રાસી છે ને એવું બધું વાતું કરે. ઉલા તો હમું જ નથી જોતા, સાય આમ ત્રાહો પી લે. હા પાડીને જ આવે. 50% તો ના જ નથી પાડતા. એ જોતા જ નથી ઊંચાઈ કેટલી છે, 5 ફૂટ 1.5 ઇંચ છે, 2 ઇંચ 4 ઇંચ છે. એનું કારણ છે તમે એનું હાસ્ય કરી છે ને, એનું કારણ આપણા કરેલા પાપનું પરિણામ સંતાનો ભોગવે છે. દીકરીને માના ઉદરમાં મારી નાખવાનું મહાન પાપ મા બાપે કર્યું, એનું પરિણામ આજ આપણા સંતાનો ભોગવે છે. અહીંયા બનાવે એવો બીનો, મારે વાત લાંબી થઈ જાય. આ પાછું લબ્બર જેવું રહ્યું ને, ખેંચો લાંબુ થાય, મૂકો ભેગું થાય. કુમાર દાંત કાઢે તઈ. અહીંયા મારો કહેવાનો હેતુ એ હતો કે પેલા છોકરાને કીધું કે તારી માં નહીં આવે દવાખાને તો આપણે હાજર રાંધતા, મને આવડતું નથી ને તમને કોઈને આવડતું નથી ને આપણું રાંધશે કોણ? છોકરાને કીધું એટલે છોકરાને કીધું તમારી માને તમે સમજાવો. છોકરા નાના માને વળગી પડ્યા કે માં મારા બાપની ભૂલ થઈ, અમારી હમું તો જો, અમને કોણ હાસવશે, હાલ દવાખાને. તમે કહો છો ને એટલે આવું હાલો બાંધ્યા રિક્ષા નીંભરો. હવે ઊંધું કાઢીને બેઠો. ભીંડો એક દી મોઢો ખાધો તો હું મોત આવતું. પણ માં તો માં છે. મને માંથી વિશેષ આ જગતમાં કોઈ પાત્ર દેખાતું જ નથી.